ધારીના નવી વસાહતના ગણેશ સોસાયટીમાં વસવાટ કરતા લોકો હવે ગંદકીમાં તેમજ રસ્તાના પ્રશ્નોથી બન્યા ત્રાહિમામ। ધારીના ગણેશ સોસાયટીમાં રહેતા તમામ લોકો હવે ગંદકી તેમજ રસ્તાના પ્રશ્નોથી હવે ત્રસ્ત થઈ ગયા હોય એવું ક્યાંય ને ક્યાંયથી લાગી રહ્યું છે। અગાઉ ત્યાંના રહીશો દ્વારા આ સમસ્યાને લઈને અવારનવાર વહીવટી તંત્રને રજૂઆત કરી છે, પરંતુ આ રજૂઆતને લઈને આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી જ નથી। ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થઈ જશે ત્યારે આ આખો વિસ્તાર એકદમ ગંદકીથી ફેલાયો હોય એવું ચિત્ર ઉપસી આવે છે। ગણેશ સોસાયટીના રહીશોને માત્ર એક જ માંગણી છે કે અહીં વહીવટી તંત્ર દ્વારા અમારી જે મુખ્ય સમસ્યાઓ છે તેને હલ કરવામાં આવે। રિપોર્ટર હુસેનભાઈ સંઘાર। બોલો બેન। રોડની મંજૂરી આપી છે, પરંતુ રોડ પણ બનતો નથી અને કચરો પણ નાખી જાય છે બધા, છતાં ટ્રેક્ટરવાળા પણ ભરવા આવતા નથી અને કચરો બહુ જ બધા અહીંયા નાખી જાય, કોઈ ધ્યાન સરકારી દેતું નથી અને રોડ પણ અધૂરો છે, રોડ પણ બનતો નથી। કેટલા સમયથી હાલે છે? આ રેવા એવા ત્યાંથી 10 વર્ષથી આવું જ હાલે છે અહીંયા। કોઈ ધ્યાન દેતું નથી? નહીં, કોઈ ધ્યાન નથી દેતું। સરકારશ્રીને શું કહેવા માંગો તમે? સરકારશ્રીને કેવું છે કે આ બધી એમ કે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરો અને બધી સુવિધાઓ ઊભી કરો, અહીંયા રોડની ને બધી મંજૂર બધી સુવિધા ઊભી કરો, કચરાનો અહીંયાથી નિકાલ કરો। કોઈ ધ્યાન નથી દેતું આમાં? કેટલા સમયથી હાલે છે? ચોમાસામાં કેવી પ્રોબ્લેમ થાય તમારે? ચોમાસામાં બહુ તકલીફ પડે છે, ચોમાસામાં તો પાણી ચારે કોમ હોય છે અને તોય છતાંય રોડ કે એવું કશું થતું નથી, ખાડા ભર્યા રહે છે ને અહીંયા બધા પડે છે।